અવતર્યા આંગણે અલ્પ સમય કી દમાનુકૂળમાં વાસજો ગુપ્ત ચરણ દે વિરતના વેતા કરી પરિવળ્યા કરી પૂરણ આપ પ્રવાસ જો સાધુ ચરિત ગુરુ સ્મરણ તમારા ચા કરું રાજ રાજેશ્વર સ્મરણ તમારા ચા કરું આખેરત વિનાથ બને ભાળિયા અનુભવ નંદન વનના વિરલ વિહારી જો બાકી જાત્યા હૃદય વિહીન નજરે પડે શુષ્ક જીવન સારી કાપુરમાં સંસારી જો સાધુ ચરિત ગુરુ સ્મરણ તમારા ચા કરું બે ગરુડા અમપુર મારું ક્ષેત્રમાં ટૌકી સ્વર્ગીય રૂડા રાગ મલ્લાર જો નવ પલ્લવતા અર્પી જીવન બાગમાં કીધા અમને ઉન્નત અધિક ઉદાર જો સાધુ ચરિત ગુરુ સ્મરણ તમારા ચા કરું રાજ રાજેશ્વર સ્મરણ તમારા ચા કરું. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનાર્થ પંચાય છે. પત્ર ક્રમાંક 54 132 પાન. વવાણિયા ફાલ્ગુન સુદ નોમ રવિ 1945. નિર્ગ્રંથ મહાત્માઓને નમસ્કાર. મોક્ષના માર્ગ બે નથી. જે પુરુષો મોક્ષરૂપ પરમ શાંતિને ભૂતકાળે પામ્યા તે સગળા સત્પુરુષો એક જ માર્ગથી પામ્યા છે. વર્તમાન કાળે પણ તેથી જ પામે છે, ભવિષ્ય કાળે પણ તેથી જ પામશે. તે માર્ગમાં મતભેદ નથી, અસરળતા નથી, ઉન્મત્તતા નથી, ભેદાભેદ નથી, માન્ય નથી. તે સરળ માર્ગ છે, તે સમાધિ માર્ગ છે તથા તે સ્થિર માર્ગ છે અને સ્વાભાવિક શાંતિ સ્વરૂપ છે. સર્વકાળે તે માર્ગનું હોવાપણું છે. જે માર્ગના મર્મને પામ્યા વિના કોઈ ભૂતકાળે મોક્ષ પામ્યા નથી, વર્તમાન કાળે પામતા નથી અને ભવિષ્ય કાળે પામશે નહીં. શ્રીજીને સહસ્ત્રગમે ક્રિયાઓ અને સહસ્ત્રગમે ઉપદેશો એ એક જ માર્ગ આપવા માટે કહ્યા છે અને તે માર્ગને અર્થે તે ક્રિયાઓ અને ઉપદેશો ગ્રહણ થાય તો સફળ છે અને એ માર્ગને ભૂલી જઈ તે ક્રિયાઓ અને ઉપદેશો ગ્રહણ થાય તો સૌ નિષ્ફળ છે. શ્રી મહાવીર જે વાટેથી તર્યા તે વાટેથી શ્રી કૃષ્ણ તરશે. જે વાટેથી શ્રી કૃષ્ણ તરશે તે વાટેથી શ્રી મહાવીર તર્યા છે. એ વાટ ગમે ત્યાં બેઠા, ગમે તે કાળે, ગમે તે શ્રેણીમાં, ગમે તે યોગમાં જ્યારે પમાશે ત્યારે તે પવિત્ર શાશ્વત સત્પદના અનંત અતિન્દ્રિય સુખનો અનુભવ થશે. તે વાટ સર્વ સ્થળે સંભવિત છે. યોગ્ય સામગ્રી નહીં મળવાથી ભવ્ય પણ એ માર્ગ પામતા અટક્યા છે તથા અટકશે અને અટક્યા હતા. કોઈ પણ ધર્મ સંબંધી મતભેદ રાખવો છોડી દઈ એકાગ્ર ભાવથી સમ્યક યોગે જે માર્ગ સંશોધન કરવાનો છે તે જ માન્ય અમાન્ય, ભેદ અભેદ કે સત્ય અસત્ય માટે વિચાર કરનારા કે બોધ દેનારાને મોક્ષને માટે જેટલા ભાવનો વિલંબ હશે તેટલા સમયનો ગૌણતાએ સંશોધક
ને તે માર્ગના દ્વાર પર આવી પહોંચેલ અને વિલંબ નહીં હશે. વિશે શું કહેવું? તે માર્ગ આત્મામાં રહ્યો છે. આત્મત્વ પ્રાપ્ય પુરુષ નિર્ગ્રંથ આત્મા જ્યારે યોગ્યતા ગણી તે આત્મત્વ આપશે, ઉદય આપશે, ત્યારે જ તે પ્રાપ્ત થશે, ત્યારે જ તે વાટ મળશે, ત્યારે જ તે મતભેદ આદિક જશે. મતભેદ રાખી કોઈ મોક્ષ પામ્યા નથી. વિચારીને જેણે મતભેદને ટાળ્યો તે અંતર્વૃત્તિને પામી ક્રમે કરી શાશ્વત મોક્ષને પામે છે અને પામશે. કોઈ પણ અવ્યવસ્થિત ભાવે અક્ષરલેખ થયો હોય તો તે ક્ષમ થાવ. પત્ર માટે ફરી વાંચીએ, વિચારીએ, સમજવા પ્રયત્ન કરીએ. મથાળે લખ્યું છે મોટા અક્ષરે, નિર્ગ્રંથ મહાત્માઓને નમસ્કાર. કોને નમસ્કાર? નિર્ગ્રંથ મહાત્માઓને. બાહ્ય તેમ અભ્યંતરે ગ્રંથ ગ્રંથિ નહીં હોય, પરમ પુરુષ તેને કહો. બહારથી છૂટ્યું, અંદરથી છૂટ્યું. બહારથી ઘર બાર, પૈસો ટકો, જમીન જાગીર, ખેતર વેપાર. અંદરથી ક્રોધ માન માયા લોભ વિષય કશાય, એ છૂટ તે નિર્ગ્રંથ. નિર્ગ્રંથ એટલે કોઈ ગોઠ રહી નહીં એને, અને ગોઠે મોઢેલું ના રહ્યું કશું. બાહ્ય તેમ અભ્યંતરે ગ્રંથ ગ્રંથિ નહીં હોય, પરમ પુરુષ તેને કહો. એવા પરમ પુરુષને નમસ્કાર. શા માટે? એ તો નોખી દીધું શું આપવાના, એવા થવાનું છે. સુખનો માર્ગ પરંતુ લેવામાં નથી, મૂકવામાં છે. એ મહાત્મા જે થયા કે આપણે થવું છે, માટે તે નમસ્કાર કરીએ, તેના માર્ગે જઈએ. જેવા નરને સેવીએ તેવી દે ફળપત. ભૃંગી કિલિકાને ચટકાવે તે ભૃંગી જગ જોવે રે. એમ જીન થઈ જીનને આરાધે તે થઈ જીન હોવે રે. જીન થઈને એટલે જીતેન્દ્ર થઈને, મોક્ષ મૂકીને, વિષય કશાવ મૂકીને આપણી આટલી તૈયારી. અને જીન એટલે ભગવાનને પોતે જીતેન્દ્ર થઈને ભગવાનને બધે તો પણ હું તારે આટલા ભાવથી ભક્તિ કરું છું, પણ તું જીતેન્દ્ર થયો નહીં. જ્યાં સુધી તું જીતેન્દ્ર નથી ત્યાં જ્ઞાન વચન પણ ક્યાં અસર કરે. ખાવું પીવું છે, ખાવું પીવું વાંધો નહીં, લહેર કરવી છે, મોજ કરવી છે, વિષયો ભોગવવા છે, ક્રોધાજી કરવા છે, લોકોને છેતરવા છે, અને ભૌતિક ઢગલા કરવા છે. આપણે જ કરવું હોય ત્યારે આ બધા લફણા દુર્ગડો મૂકવા પડશે. જીન થઈ જીન ના હૃદય થઈ સર્જિત બરોબર. નિર્ગંધ મહાત્મા નમસ્કાર. શા માટે? એના જેવા થવું છે માટે. જેવા નરને સેવીએ તેવી દે ફળપત. આપણે ભગવાન થવું છે તો ભગવાને ભજીએ છીએ, તો આપણે જેને સેવીએ તેવા થઈએ. નમસ્કાર કરવાથી આપણે લાભ છે. ભગવાનને કશો નહીં, એને લાભે નથી, ખોટે નથી. એ તો ત્રણડોકનો નાથ તરીને ટોચે બેઠો છે. તમારે 70 ઘર જો તો ભક્તિ કરો, એની ઉપર હપાળ નથી ચડાવતા. તારી ભક્તિ કરીએ છે, તારી હારું કરે, એની હારું નહીં. નિર્ગંધ મહાત્માઓને નમસ્કાર. આપણા મોક્ષના માર્ગ બે નથી. મોક્ષના માર્ગ બે નથી તો ત્રણ તો હોય જ નથી.
એક હોય ત્રણ કાળમાં કાળમાં પરમાત્મા પંથ પ્રેરે જે પરમાત્મે તે વ્યવહાર સમાન પર જોડે કરો. એક જ માર્ગ. કયો માર્ગ? આત્મા ઉપરથી કચરો છે તે કાઢી નાખો. કયો કચરો? રાગ દ્વેષ અજ્ઞાન. રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ. મોક્ષ લેવા જાવ નથી, મોક્ષ તું પોતે છે. તું છો મોક્ષ સ્વરૂપ. શું કરવાનું? કચરો કાઢવાનો. કચરો કાઢવા તમને શું વાંધો આવ્યો? પણ ના કાઢું, મારો કચરો કાઢું કે કોઈ કુટેવો વ્યસનો છોડવા નથી. કચરો કામ તાર શું ગયું? ચોખ્ખો થઈશ. પણ એવો કચરા જોડે લફડાઈ ગયો છે, કચરા વગર ગમતું જ નથી. સંસારના પદાર્થો પ્રત્યે એટલો લટું છે, ન પૂછો વાત. બીજી એને દિશા જ નથી. બૈરા વગર ગમતું નહીં. બહાર ગયા છે. શું લઈ ગયો? ચાલે ગયા, દૂધ લઈ ગયો, નહીં ગયું. ફરવા તો ગમે જ નહીં. આ પરપદાર્થો પ્રત્યેની પ્રીતિ મૂકવી પડશે અને ત્યારે જ આત્મા થશે. પ્રીતિ અનાદિની પર થકી તે તોડે તે જોડે. કર્મ જે પ્રીતિ છે તે છોડી અને ભગવાનમાં વાળો, પણ તે છોડી નથી તો બે તો બને નહીં. શ્યાં થો કે તાલ મોથે પથી પાડવી છે ને, અને પાછી તારે પડદે બને. બેમાંથી એક પણ છે. આત્મિત કરવું હોય તેણે મોક્ષ મૂકવા પડશે. આપણે એવું હોઈએ છીએ કે મોક્ષ કઈ થાય અને મોક્ષ મળે. એક હોય ત્રણ કાળમાં પરમાત્મા પંથ. જેણે વિષય કશા છૂટ છોડ્યા એ પરમાત્મા થયા. પછી રીત બહારની જુદી દેખાય, પણ મૂળ એક જ વાત. લિંગ અને ભેદો જે વ્રત મારે દ્રવ્ય કાળાદી ભેદ બહારથી જુદું દેખાય. ભેદથી કોઈ ધોરણ કોઈ ભગમાં પહેરે, પણ અંદર મુખે તું શું કરાવે? મૂકો. પુરુષો કે સ્ત્રી હો, રાજાઓ કે રાવણીઓ હોય, રાગ દ્વેષ મૂકશે તેનો મુક્ત થશે. અમુક વેશમાં એવું છે નહીં, અને અમુક વેશમાં જો માની બેઠો તો એને રાગ થશે. પોતાના વેશનો જ નહીં છૂટે. મતભેદ મૂકવા પડશે. અમારા સંપ્રદાયમાં મોક્ષ હોય, આ પકડ એને સાચી વસ્તુ ખાવા દેતી નથી. મારું ખરું જાતિ વેશનો ભેદ નહીં. કયો માર્ગ હોય સાધે તે મુક્તિ વહે. આ એક જ માર્ગ છે. કચરો કાઢો, રાગ બેચો તે કાઢવો નથી. અને આપણે તો મોક્ષ આપો ખરા, પણ મારો કચરો હાથ નહીં બને. મોક્ષ કયો? નિજ શુદ્ધતા. આત્માને ચોખ્ખો કરવો એ ન મોક્ષ. મોક્ષના માર્ગ બે નથી, છતાંય બહારથી વ્યવહારે જુદા દેખાય, પણ મૂળ તો એક જ. રાગ દે છોડવાનો. ગ્રસ્ત હોય કે સાધુ હો, સ્ત્રીઓ કે પુરુષ હો, રાગ દ્વેષ મૂકો. રાગ દ્વેષ અજ્ઞાન એ કર્મી બંધ થાય. નિવૃત્તિ તે મોક્ષનો પંથ. અમુક જ્ઞાતિને મોજી નથી, અજ્ઞાન મોક્ષ થાય. ગમે તે જ્ઞાતિ 15 ભેદે સિદ્ધ ભગવાન કયા. જઈને જાય
અને જૈન વેશ કહેવાય જાય રાગદેશ મૂકે તો મુસલમાનો તો જન્મ્યો અબ્દુલ્લો નામ પાડ્યું અને એને પછી કોઈ ગુરુ મળ્યા રાગદેશ સંજ્ઞાન મૂક્યો તો ક્યાં જાય ઉભો રે મુસલમાન તાર માટે રસ્તો નથી ત્યારે શાંતિલાલ શાહને છે અજીત પ્રસાદ દ્વિવેદીને છે કોઈને ખ્યાપ્યું નથી રાગ જ્ઞાન મૂકે તેનું થાય મુસલમાન ઘેર ભલે જન્મ્યો અને વાણિયાને ઘર જન્મ્યો હોય નવકાર બોલતો હોય રાગ ન મૂકે તો રોજ નવકાર કરું છું રોજ મંદિરમાં જાઉં છું આખી જિંદગી જાને છોડવા તો છોડતો નથી આ ભવ આત્માથી વાપરવાનો છે મોસમ વાપરીએ છીએ મોસમ મૂક્યા વગર છૂટકો નથી અહીંથી છૂટવું હોય તો વેચરી કઈ જરૂર વીજ ગમે તે હોય પારસી હોય અને કસ્તી પહેરી હોય અને એના આધાર ઊંચા હોય શ્રદ્ધા પૂરી હોય રાગદેશ મૂક્યા તો એને તો નહીં તો ઉભો રહે તાર નામ રૂસ્તમ નહીં કહેવાનું અને કસ્તી પહેર ક્યાં આવ્યો એક જ માર્ગ છે રાગદેશ વિનાનો જાતિ વેચનો ભેદ નહીં કયો માર્ગ જો હોય સાધે તે મુક્તિ ભાઈ એમાં ભેદ ન કોઈ આજે તો કેટલાક કેવું ખોટી પકડ થઈ છે કે વાણિયો બ્રાહ્મણ હોય એ ધર્મ કરી શકે તમે પાટીદાર છો ધર્મ ના થાય તમારા તમે બૈરી છો મોક્ષ ના જવાય એટલે બૈરી તો શરીર છે આત્મા બૈરી છે વાણિયાને શું સમજાવો છો જાતિ વેચનો ભેદ નહીં કયો માર્ગ હોય સાધે તે મુક્તિ લે એમાં ભેદ ન કોઈ 15 ભેદે સિદ્ધ કર્યા પુરુષો જાય સ્ત્રી જાય મૂળ વાત રાગદેશ મૂકવા પડે મોક્ષના માર્ગ બે નથી જે પુરુષો મોક્ષ રૂપ પરમ શાંતિને ભૂતકાળે પામ્યા તે સગરા સત્પુરુષો એક જ માર્ગથી પામ્યા છે રાગદેશ સંજ્ઞાન મૂક્યા તે મોક્ષ વર્તમાન કાળે પણ તે જીત પામે છે આ કાળમાં પણ જે રાગદેશ મૂકશે તે મોક્ષે જશે ભવિષ્યમાં પણ રાગદેશ મુક્તે મોક્ષે જશે રાગદેશ રાખશે તો વાણિયાને ઘેર જન્મ્યો તો નહીં મળે હું વાણિયો છું જૈન છું જાગો કોઈ જ્ઞાતિનો ઈજારો નથી એક જ માર્ગ છે એક માર્ગ એટલે મૂળ રાગદેશ મૂકવાના બાકી બહારથી બીજું જુદું જુદું હોય વેશ જુદો હોય લિંગ અને વેદો જે વર્તનારે દ્રવ્ય દેશ કાળાદિ ભેદ પણ જ્ઞાનાદિની શુદ્ધતા તે તો ત્રણે કાળે અભેદ બહારથી જે બે છે જુદા હોય ભગવાન મહાવીર સ્વામીના વખતમાં 5મા વ્રત ને તે પહેલા 4મા વ્રત તો તે 4મા વ્રતનો મોક્ષ થયો અત્યારે 5મા વ્રતનો લિંગ અને ભેદો જે વ્રતનારે દ્રવ્ય કાળાદિ ભેદ કાળ બદલાયો ભગવાને જોયું આ કાળના જીવા વકીલ થવાના બારો કાઢશે
એટલે બ્રહ્મચર્ય વ્રત જુદું બતાવ્યું. પેલા સરળ જીવ હતા, ઘર છોડ્યું એટલે બ્રહ્મચર્ય હોય એમ શું કહેવાનું? પણ આ કાના જેવો બારી ગોત છે એ ભગવાને છૂટું પાડીને કહ્યું બ્રહ્મચર્ય વ્રત. અને ખરેખર એમ જ છે ને, ઘર છોડીને વ્રત જ હોય ને. મારા કાઢ્યા મેં તો ઘર છોડ્યું છે, અહીંયા છોડ્યું છે. વ્રત અને લિંગ અને ભેદો ભગવાનના વખત પહેલા ગમે તે રંગનો લુગડો હતો સાધુ. ભગવાન તો શ્વેતાંબર થોડો મોહ ના થાય માય ના. એ માર્ગમાં મતભેદ નથી કે ચાલે થોડું ગમે ચાલે, થોડું ઘણો રાખતા નહીં. એક જ વાત મૂકવું પડશે, એક પરમાણુ પણ ચોટેલું રહેશે ત્યાં સુધી. પરમાણુ ક્યાં ચોટવાનું છે? તમે ભાવ કરીને ચોટ્યું એને ક્યાં સમજણ છે ચોટવાનું નહીં ચોટવાનું? મૂળ તો આપણા ભાવ પર છે. ભાવે જીનોર પૂજ્યે, ભાવે દીધે દાન, ભાવે ભાવના ભાવ્યે ભાવે કેવળ જ્ઞાન. તે માર્ગમાં મતભેદ નથી. અસળતાને બહુ સીધો માર્ગ છે, અટપટું નથી. વિષય મૂકો, અઘરું છે, નહીં સમજાય એવું. ઉર્દુ ભાષા છે, ઇટાલી ભાષા છે, તો વિષય સમજાતો નથી. બધા સમજે છે, છોડવું નથી. વિષય કશાય સહિત મુક્ત નહીં જવાય. છોડવાનું છે વિષય કશાય. બીજું બધું છોડે, લુગડા છોડે, ઘર છોડે, ખેતર મૂકે, તો વિષય કઈ ના છોડે તો પછી અર્થ. બહારથી દેખાય ત્યાગ, અંદર ત્યાગ. મૂળ એક જ વાત, ગમે તે વેશમાં હો, રાગ દ્વેષ જ્ઞાન મૂકવા પડશે. આ એક માર્ગ એટલે અસરળતા નથી, એટલે સહેલો સીધો માર્ગ છે. ઉન્મત્તતા નથી, ભેદાભેદ નથી. આ નથી એવું એક જ વાત. માન્ય માન્ય નથી, સરળ માર્ગ છે. કેટલો સરળ, કશી ગૂંચવણ નહીં. રાગદેશ મૂકો, શું અઘરું પડે? કરવો નથી માટે. સાધુ થતા કેટલી વાર, લુગડા બદલે એટલી વાર, પણ કેવું જ્ઞાન તો એટલું નહીં, અંદરથી ફરી જાય. શરીરને આત્મા છે. જ્ઞાન તો સાધુના વેશ કરતા સહેલું છે. સાધુ પણ અઘરું નથી, લુગડા પડે સાધુ પણ. આટલું સહેલું કયું છે બોલો? ખેતી કરી હોય તો સહેલું નથી. ખેતરો જોઈએ, બળદ જોઈએ, ટ્રેક્ટર જોઈએ, પાણી જોઈએ, નોકર જોઈએ. આનંદ કશું નહીં. આવો સરળ માર્ગ છે આ, સહેલામ સહેલો. પણ આ જીવને અનાદિથી વિષયની વૃત્તિ છૂટતી નથી. શું લેવા આવ્યા છો? મોક્ષ. તો વિષય મૂકવો પડશે. વિષય સહિત કોઈ મોક્ષ નથી ગયા. રાગ દ્વેષ રાખીને નથી ગયા. ભલે પછી મંદિરો જોઈએ ને ઘટલી વગાડીએ, રાગ દ્વેષ. રાગ દ્વેષ મૂક્યા એ જૈન.
સરળ માર્ગ છે, સમાધિ માર્ગ છે. આત્માનો સમાધિ એટલે સ્વરૂપમાં રહેવાનું. તથા તે સ્થિર માર્ગ છે, સ્વાભાવિક શાંતિ સ્વરૂપ છે. સ્વાભાવિક શાંતિ, બનાવટી નહીં. રાગ દ્વેષ ચડે એટલે શાંતિ. આ જીવને શાંતિ કેમ નથી? કશાને લીધે. ક્રોધ આવે એટલે શાંતિ હોય, ધમધમે, મોડું લાલ થઈ જાય, તીવ્ર ચડી જાય. એ કશાય ના હોય તો કશું નહીં. લોભ આવે ત્યારે મનમાં કેવું કહે છે, અને કામ વિકાર હોય ત્યારે આ વિષય કશાને લીધે જ આ બને છે. વિષયમાં કશું નથી, મુકાતો નથી. બીજું બધું બહારથી દેખાવ ઉપર કરીએ છીએ. મંદિરમાં જઈએ ચપટી ચોખા લઈને પોળા કરીએ, ઘંટી વગાડીએ, નગારું વગાડીએ, નાચીએ, પણ અંદરથી કશાય કરવા નથી. બહાર તો સેવું છે, દેખાય, લોકો વખાણાય, પણ શેઠ તો રોજ આત્મ ડાબલી અને ખભે ખેત નાખી. એની ના નથી, પણ રાગ દેશ નહીં મૂકે તેઓથી નહીં જાય. તીરા ટપકો હાથના ચાળા અને તોતી પોતી છતના ચાળા. અહીં એમ નથી કહ્યું કે ના કરશો, પણ હું લક્ષ્ય કેમ ચૂક્યા? શું? રાગ દેશ. આ બધી ક્રિયાઓ કઈ છે? આ રાગ દેશ મૂકવા માટે જ. સ્વાભાવિક શાંતિ સ્વરૂપ છે, સર્વકાળે તે માર્ગ વાપરવું છે. મોક્ષ થાય, સર્વકાળે થાય. આજે જૈનો માન્યતા છે કે આ પોતપારમાં મોક્ષ ના થાય. ક્યાંથી ના થાય? રાગ જ્ઞાન મૂકે તો કારાડો આવે, મૂકવા નથી. રાગ જ્ઞાન મૂકતા કળિયુગમાં મુક્ત થાય. કૃપાદે આવા ખાસ કરીને બહુ કહી, આ કાળમાં મોક્ષ નથી એ વાત સાંભળવી નહીં. આ કાળમાં મોક્ષ થાય. 7 ને 5 12 ગુજરાતીમાં ગણીએ તો, અંગ્રેજી ફિગરમાં ગણીએ તો, સંસ્કૃત આંકડામાં ગણીએ તો, બીમારમાં ગણીએ તો, ગોયરામાં ગણીએ તો, મીટરમાં ગણીએ તો, પચામ ગણીએ તો 5 12 થાય ને. ગમે તે ભાષાઓને 5 ને 12 થાય, એને દેશકાળ કોઈ નડતો જ નથી. કળિયુગ છે ને એટલે ના થાય. હા કે પોતે હાથ સિદ્ધાંત ને નિશાન કાળની બાધા નથી. સિદ્ધાંત એટલે અંતે સિદ્ધ થયેલું ફાઇનલ નિર્ણય. રાગ જ્ઞાન મૂકે તો કળિયુગ ના આડો આવે, મૂકવો નથી. એટલે આને ઠીક પડ્યું કે આ કાળ મોક્ષ તમે જોઈતું વિરોધ થઈ ગયો. જોઈતું તું ને ભાઈ દે. આ કાળમાં મોક્ષ છે જ. રાજીવ નથી કરતો, નથી થતો. આ સુધી શું કહેવાતું? ઉનાળે ડોંગર ના પાકે ચોખા, ઉનાળે ડોંગર પાકે સાથે જરા અઘરું પડે. પોતવાળા મોક્ષ કરવો જરા અઘરો ખરો, કારણ કે શ્યાંગુ સાથે કોઈ એકલા જવાનું. ઉનાળે ડોંગર પગે તો 1-2 ખેતરા હોય, પાણી ભર્યું રાખવું પડે. ટીચરા મુચારા ચકલા ખાઈ જાય, કારણ કે
ચોમાસું બગડો ભરેલો હોય અને હાથવું પડે રોજો ઢોરોથી બાળ કરવી પડે અને ખેતરો મોતો લઈને રાત પાછો રહેવું પડે. ઉનાળા ચોમાસું એની મેળ થાય, પાણી એને કુદરતી મળે. થાય છે ઉનાળે કેટલી થાય છે, ચોમાસામાં પાકે એના કરતા હવાઈ થાય છે. ચોમાસામાં 40 પણ થતી હોય, ઉનાળામાં તે પતામણ થાય. પણ પંચળ પકડતો ફેફડે ફે થઈ જાય છે. ખેતર હાથવું પડે છે. ઉનાળામાં તો ચોમાસું તો શેર થાય. આ કળિયુગમાં મુખ ન થાય એ વાત સાંભળવી નહીં. પુરુષાર્થી થઈ ગયો નથી, કાળથી બાધા નથી. એને આ મુખ નથી. કયું કારણ? કરી તો જો અને તમારું નામ તો ફોગજે વાયો હું ના કહેતા હતા. અહીંથી પગનું ધરું પડતો તો હીરો થઈ ગયો. નિરાગમાં મોક્ષ જવું જ નતું. મોક્ષે જવું હોય પુરુષાર્થ કરવો પડે. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ. બહુ ઇત્યાદિ નામ લઈ છેદો નહીં આત્માર્થ. આને તો સંસારનો મોહ મૂકવો નતો, પણ તો મોક્ષે નિરાશ થઈ ગઈ. અને કદાચ બીજી તો આ કર્મ મોક્ષ નથી, કદાચ છે તો હકીકત છે, સાચી વાત છે. સાંભળી તમને શું ફાયદો? થોડો ઘણો પુષ્કળ તો બંધ થઈ જાય. મોક્ષ ને કોઈ કર બંધી જઈએ, કઈ લેને કરીએ, પણ એમ કે આ મોક્ષ છે ત્યારે બળ કરવું પડે. તો બળ કરે પણ તો નથી જતી. બાયણે દુકાને પાટિયું લગાવી દીધું, માલ થઈ રહ્યો છે. પછી દુકાને કોણ જાય? કોક મૂકવા જાય, બોમ્બ મૂકવા જાય. જે પાટિયું લગાડી દીધું, કાકા મોક્ષ નથી. પછી સ્વામિનારાયણ નહીં જાય, પૈસા નહીં જાય તો મળે છે. આ તો બીજી રીતે છે, તો હકીકત છે. કદાચ ના હોય તો બોલ્યા શું કરવા? થોડો ઘણો પ્રત્યક્ષ નહીં કરે. માસ્ટર કહે તો છોકરા ચંદુ તું ન પાસ થવાનો, પણ ચંદુ કદી ક્ષણ જાય પથરા ગવા રિઝલ્ટ તો બહાર પડી ગયું. એના કરતા કહ્યું કે ચંદુ મહેનત કર, પાછા એવો છે. આ કાળમાં મોક્ષ નથી એ કહેવાથી ફાયદો છો? ન હોય તો નતો કેવો. જોઈ છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ. ભૌત ઇત્યાદિ નામને છેદો નહીં આત્માર્થ. પ્રભુશ્રીને કૃપાથી રસ્તા મળ્યા ત્યાર પહેલા વાંચવામાં આવ્યું, ભૌત ઇતિ પાકે ત્યારે મોક્ષ થાય. પ્રભુ તે મનમાં ખેત ભૌત ઇતિ પાકે ત્યારે મોક્ષ થવાનું. તો સાધુ શું કા થયો એની વરસાદ મને પૂછવું. અંબાલાલ કે છે એ જ્ઞાની પુરુષ છે, અંબાના છે, એને પૂછીશું. એટલે પ્રભુજી તો તત્પર હતા કે આવે પૂછીએ, આવે ને પૂછવું ભૌતિક ક્યારે પાકે? કૃપદ કે પુરુષાર્થ કરે ત્યારે એમાં નહીં પાકે, બાકી નહીં પાકે. એની પર નહીં પાકે, પુરુષાર્થ કરવો પડશે. જો ઈચ્છો પરમાર્થ હતો કરો સત્ય પુરુષાર્થ. ભૌત ઇત્યાદિ નામે છેદનિયા. આ કાળમાં પણ મોક્ષ થાય છે. કરતો નથી માટે થતો નથી. વળી કૃપદ એમાંય કહ્યું, આદુ મુનિઓનો સૂત્રાર્થ શ્રવણ પણ અનુકૂળ નથી. સૂત્ર સાંભળજો, અર્થ ના સાંભળજો.
અથવડા જ કર્યા. આ કાળમાં કપાવને જો આ પુરુષે સાતો માર્ગ બતાવ્યો, આ સાથે ડાબી દીધો, મોક્ષ બાર બહુ લોકપ્રિય થઈ ગયો. મુક્ત નહીં તરત મંદિર કો જાય. આ કાળમાં મોક્ષ છે, હકીકત છે જ. કઈ નર પંચમ કાળમાં દેખી વસ્તુઓ બંધ. શ્રીજીને સત્ર ગમે ક્રિયાઓ, સદગમ ઉપદેશો એક જ માર્ગ આપવા માટે કયા છે. આ બધી શાસ્ત્રો કયા ક્રિયાઓ બતાવી શા માટે? તો મોક્ષ જ ન હોય તો ક્રિયાઓ કે બતાવત? અને તે માર્ગને અર્થે તે ક્રિયાઓ ઉપદેશો ગ્રંથ થાય તો સફળ છે. જ્ઞાનીએ જે ક્રિયાઓ બતાવી એ પ્રમાણે તમે ચાલો તો સફળ, એ માટે તો સફળ. પણ પાછો ઉદ્દેશ બીજો રાખે, મોક્ષ માટે નહીં, મંદિર દર્શન મોક્ષ માટે નહીં, મારા ફેરું મોક્ષ માટે નહીં, છોકરો માટે, બૈરો માટે, છોકરો પાછા એટલા માટે. આ બધી ક્રિયાઓ એક જ હેતુ, છૂટવાને બદલે બંધાવ માટે માંગે છે. સીધે થાય મોક્ષ એટલે મોક્ષ કયો નહીં, શુદ્ધતા. ચોખા થવા માટે તેના ઉપર બધા લપડ્યા કરે, પછી છૂટે કેવી રીતે? આ બધી ક્રિયાઓ પણ આત્માર્થે કરવાની. પ્રભુશ્રી કહેતા કોઈ પણ ક્રિયાનો નિષેધ નથી, પણ માત્ર મોક્ષ વિલાસ છૂટવા માટે કરું, બંધાવ માટે નહીં. મારા ફેરવે છોકરો પાય, મારા ફેર છોકરો પાય ના થાય, છોકરો તો પેલું લખે પાય. અહીં મારા ફેરવો અને પેલા પેપર કે સંબંધ છે, લોજિક છે, વૈજ્ઞાનિક છે. રોડ ગઢ લુગડો ગોળો, મારા ફેર મારે ખેત બાજરી પાકે, કયો નિયમ છે? જો ઈચ્છો પરમાર્થ થતો કરો સત્ય પુરુષાર્થ. તમારે આત્માર્થ કરવો જ પડશે, એની વાળે નહીં થાય. અને જે ક્રિયાઓ આત્માર્થે કરવાની છે એ ક્રિયાઓ તમે સંસાર છે કરો તો ઉપવાસ કર્યા. શા માટે? મારો છોકરો ભણે, બોલતો. અમે અગાથી પુણ્ય ભરીએ છીએ, કેમ કે છોકરો પડે. છોકરો પડવા અગાથી પુણ્ય ભરવાની છે. એ જ ક્રિયાઓ સંસારને માટે વાપરે છે. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ. ભૌતિક યાદી નામને છેદો નહીં, આત્માર્થ. રોજ મંદિરમાં જાય, ટીનો ટોપકો કરે, કેમ? વેપાર સારો ચાલે. વેપાર સારો ચાલે એટલા માટે મંદિર નથી જવાનું, આત્મા માટે જવાનું. વેપાર તો ચાલશે. આ સંસાર, આ ભવ તમારા પ્રાર્થનાધીન છે, મોજું મળવાનું છે. પણ ધર્મ પુરુષાર્થાધીન છે. ધર્મ કરશો તો થશે, અને બૈરી મળવાની છે, મળશે. એ તાર પુરુષાર્થ થઈ ગયેલું છે. એમ ધર્મ તો પુરુષાર્થાધીન છે. જે પુરુષાર્થાધીન છે એને મૂકી દીધું, કરતા ને એનો પુરુષાર્થ. અને જે પ્રાધાન્ય પાછળ મંડો છો, બોધડું તો મળવાનું જ. તમારા તો કેટલા છોકરા જે નક્કી છે,
તમારી કરતે જો તે નક્કી જ છે, પછી તમે ગમે એમ કરો ને ફેરફાર નહીં થાય. તો પછી એની માટે હિંમત પડે તું કે કરો છો. ધર્મ પુરુષાર્થાધીન છે, કરશો તો થશે, અને આ સંસાર તો પ્રાપ્તાધીન છે. ગઈ વખતે પુરેધર્મ મદંત પુરુષ અમુક કુળોમાં જન્મ તમારા ભાગની વાત હતી, પ્રાપ્ત હતું, પણ પુરુષાર્થ મારા અધીન છે. કમર કસીને આત્માર્થ માટે સંસાર કરવા જેવું નથી, નહીં કરવો તો થઈ જશે, તારથી ચિંતા નહીં. અને સંસાર નહીં ચાલે તો શું થોડ જતું રહ્યું, મોક્ષ જતા રહ્યા. સંસાર ના ચાલે વાંધો પડી ગયો. મોક્ષ જો સારો જ છે તો તમે ક્યાંક બીજા સંત હતા, પણ તમે રહેજો હો કે થોડું સંસાર કોણ તો આ નદીઓ પર્વતો કોણ ખોતરે. એનો અર્થ મોક્ષને વાલો લાગ્યો નથી. સંસાર ચાલવો જોઈએ, સંસાર ના ચાલે વાંધો નહીં. સૌ બધા મોક્ષ જતા આપણે એમ થાય સર્વ સંસાર ચાલવો જોઈએ. જ્ઞાની પૂછણ પર મને જવાબ છે. બ્રહ્મચારી કોઈ પૂછ્યું કે સાધુ કહો છો બધાને, બધા સાધુ થઈ કોણ હરાવશે? કેટલો વિકટ કોણ છે? ત્રણ પર જવાબ બધા સાધુ થાય, કોણ હરાવશે? બ્રહ્મચારી શું જવાબ આપ્યો? બધા સાધુ થાય. એવા ભાવ ને એવો કાળ હોય, કલ્પવૃક્ષ હરાવશે. તમારે સંસારની ચિંતા ક્યાં કરો છો? હું તો સાધુ તો ઘરે આતો જે હા, દુકાને જજે, ખેતર જજે, દત્તાલ કરજે, અને ફળ જોડ બે રાખજે, અને પાસે ઉતારવું. આપ હું એ પૂછે દુનિયા પણ ભૌતિક વાત એ માર્ગ ને ભૂલી જઈ જે ક્રિયાઓ રૂપે છોકરો થાય તેની પણ છે, ક્રિયાઓ કરે છે. એ ક્રિયાઓનું ફળ સંસારિક માગે છે. અઠાઈ કરે, ઉપવાસ કરે. અઠે ઉપવાસ શા માટે છે? આત્માર્થ માટે. પણ લોકો પણ ઊંધું વરગાડે સાધુ ભેગા મોમેલ કરશો ને કોડ મટી જાય. એટલે કોડ મટાડવા માટે નહીં, અનાદિનો રોગ મટાડવા માટે છે. તો મેદ ઓછો થશે. આવડા વરગાડે આપણને સીધી વાત કરો ને. પ્રભુજીએ કહ્યું કે ફરી ફરી કોઈ પણ ક્રિયા તો આત્માર્થે કરો. જો ઈચ્છો પરમાર્થ તો કરો, સત્ય પુરુષાર્થ. આ તો ક્રિયાઓ કરતા વ્યવહાર માટે કરે. મારા છોકરાને ઠેકોણ પડી જાય, પરિણવાનું મળે, ખેતરમાં બાજરી પાકે. જે સાધન કરવાથી આ જીવ પરમ પદ પામે, પરમેશ્વર થાય. આ પામર જીવ પરમેશ્વર થાય. એ સાધન પર તમે આ માંગો છો, અઠવાડો માગતો ના આવડ્યું. પ્રભુજી પાસે ભાઈ પૂછ્યું તાર શું જોઈએ? કે છોકરો. પણ કે મેરી ગોળી માગતો ના આવડ્યું, અને સંસાર માંગ્યો. અને ધર્મ છે પણ સંસાર પોષવો છે. ક્યાં બનાવે? મંદિરમાં જઈએ ને દર્શન કરીએ એટલે આપણે પુણ્ય બંધાય છે. દુકાન હારી ચાલે, દુકાન હારી ચાલવા માટે મંદિરમાં જવાનું ચાલશે જ. હાથમાં અનાધિકારથી રખડતા જીવ સુખને પામ્યો નથી. સાચું સુખ મેળવવા માટે આ ધાર્મિક ક્રિયાઓ છે.
તે ક્રિયાઓનો ઉપદેશો ગ્રહણ થાય તો સફળ છે. એ માર્ગને ભૂલી જઈ ક્રિયાઓનો ઉપદેશો ગ્રહણ થાય તો તે સૌ નિષ્ફળ છે. અગાની પુણ્યમાં ભરે અરે સર્ચ કરે મારું આટલું કામ સફળ થશે ને ભગવાન છત્ર ધરાવીશ, મારું આટલું કામ સફળ થશે ને અંતરે કદી પૂજા ભણાવીશ. ભગવાનની પાસે તમે જગતને અઠવાડ કરાવો છો. ભગવાન જેવા ભગવાનની પાસે આવું કહેવાય, પાછા પાડો વળાવો છો. એની બધું મોટું કામ ભગવાનની પાસે છોકરા થાય, પાસ થઈ જાય, ખેતર બાજરી પાકે. જે કઈ કરો તે આત્માર્થે કરો, રગડવા માટે ને છૂટવા માટે. પ્રભુ કે તો દાન કરો ને તોય ફળ લેવા માટે નહીં, મારો લોભ છૂટ્યો. શ્રી મહાવીર જે વાટેથી તર્યા તે વાટેથી શ્રી કૃષ્ણ તરશે. સાચો માર્ગ કયો? રાગ નાને મૂકો. એ માર્ગે મોક્ષે ગયા ને એ માર્ગે મોક્ષે જશે. જે વાટેથી શ્રી કૃષ્ણ તરશે તે વાટેથી શ્રી મહાવીર તર્યા છે. શ્રી કૃષ્ણનો મહાવીરનો બીજો માર્ગ નથી. તેવાર ગમે તો બેઠા 15 પેજ ગમે તો બેઠા, ગમે તે કાળે કળિયુગ થાય, ગમે તે શ્રેણીમાં સાધુ હોય કે ગ્રસ્ત હોય, નાનો હોય મોટો હોય, બૈરી હોય પુરુષ હોય નપુંસક હોય, વાણિયો હોય બ્રાહ્મણ હોય, અંદર વાત એટલી રાખજે. ગમે તે યોગમાં જ્યારે પમાશે ત્યારે તે પવિત્ર શાશ્વત સત્પદના અનંત અતિન્દ્રિય સુખનો અનુભવ થશે. ગમે તે હો, ગમે તે કાળ હો, ગમે તે સ્થિતિમાં હો, સાધુ વેશ ના હોય તો ના થાય. વેશને આડું નથી આવવાનું, નહીં તો સાધુ બધા મોક્ષે જવા જોઈએ. અને સાધુનો વેશ હોય તો ના થાય, સાધુ વેશ ના હોય ને થાય. કેટલાય ગ્રસ્તો મોક્ષને પામ્યા છે ગ્રસ્ત વેશમાં. ભરત ચક્રવર્તી સાધુ વેશ તો લીધો, ઘેર બેઠા અને સાધુનું કેવું જ્ઞાન થયું. એ તો એકાંત એવું નથી, સાધુ વેશ જ હોય. એ તો બહારની ચીજ છે, અંદર એક જ વાત રાખજે, જગતના પદાર્થ પ્રત્યે જરાય પ્રેમ કરવા જેવો નથી. મોહ કરતો જવું એ તારો ન હોય, તારો થવાનો નહીં પદાર્થ, એમાં સુખ છે નહીં અને મનાવતું નથી. વિષયને જે વિષય ગમે એ માને એમાં ચોટો જ રહે. વ્યસનમાં એમ દારૂ પીધા કરે અને એમાં સુખ માને, કયું સુખ એને પણ છૂટતો નથી. એમ આપણને આ પદાર્થોની માયા છૂટતી નથી, છોડ્યા વગર છૂટતો નથી. પદાર્થોની આજુબાજુ ભરે જ રહે, આપણે માયા કો કરો. મારો પૈસો, મારું ઘર, મારું છોકરું, મારું પૈસો. એ પવિત્ર શાશ્વત સત્પદના અનંત અતિન્દ્રિય, કઈ સુખ અતિન્દ્રિય, ઇન્દ્રિયોથી નહીં, પોતાનું. આ ભૌતિક સુખ તો ઇન્દ્રિયો દ્વારા ભોગવાય છે, પણ સુખ નથી, એ તો બલૂર છે. છતાં આપણે એમ માની તો સુખ છે. આત્માનું અતિન્દ્રિય છે.
એ વાત સર્વ સ્થળે સંભવિત છે. અમુક જગ્યાએ થયું નથી, સર્વ સ્થળે સંભવિત છે. યોગ્ય સામગ્રી નહીં મળવાથી હવે પણ એ માર્ગ પામતા અટક્યા છે તથા અટકશે ને અટક્યા હતા. સર્વજીવ છે સિદ્ધ સમજ. જે સમજે તે થાય. ભવ્ય એટલે કોક દાડે મોક્ષે જાય વા, પણ એને સામગ્રી મળશે તે બને. વાત તો ઉગે એવી છે, પણ ભાવી જ નહીં તો પીતે ઉગે. એને પાણી જ ના પાયું તો, એને માટી જ ના મળી તો કોઠી ઉગે. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ. પુરુષાર્થ નહીં બને, એની વાળે નહીં થાય. કરશો તો થશે. મારા ખેતરમાં મેં 60 તોલા બાજરી વાવી, કોઠીમાં 60 પણ પડી છે. 8 તોલાની 60 પણ બાજરી પાકી. આ કોઠીમાં 8 પણ ને તો એના ચોખ્ખે પાછે ના વધી. કેમ? પેલી વાવી એની પાસે પુરુષાર્થ થયો. વાવી, માટી મળી, પાણી મળ્યું, નીદ્યું, ગોળ્યું, ખાતર નાખ્યું. ક્યાંથી થઈ? જે બાજરી વવાઈ એની પાસે પુરુષાર્થ થયો તે થઈ, પેલા નથી. આ જેને આ સામગ્રી મળી ને પુરસ્કાર ગયા અને કોઈ કે રહ્યા. જો ઈચ્છો પરમાર્થ હતો ભૌતિક આદિ નામ રે છેદો નહીં આત્મા. એ બાજરીનો માળો લાખો વર્ષ સુધી કોઠી પડ્યો રે, તેમાં ડૂડું નહીં આવે. ડૂડું તો એને પૂજા કરશે ત્યારે આવશે. શું કરવાનું છે? આ પરમાત્મા છે. બાજરીમાંથી બાજરી થશે, રેતીમાંથી નહીં થાય. પણ એ બાજરીમાંથી બાજરી થવા માટે પુરુષાર્થ થશે. જો ઈચ્છો તમારે કરો. આપણે સાચું સુખ થતું હોય તો વ્યવહાર માટે બહુ ઝાપટી મારવાનો નથી, બોધેલું મળવાનું જ છે. એક જ કતને ધર્મો છે. આ ભાવમાં તેને પરમાત્મા છે. નથી ધર્મ દે વિશ્વ ધારવા, નથી ધર્મ દે પરિગ્રહ ધારવા. તો શા માટે આ દેહ છે? આત્મા છે ગાળો, એને બદલે મોજમાં ગાળે થઈ છે. મોજ એ તમારી ન હોય, ભૂલ છે, સમજણની ખામી છે. એ મોજ તો તમને દુઃખકારી છે, શરીર દુઃખકારી છે, આત્માને પણ. મોજ કેટલું પરાધીન બનાવે. પીડી પી એટલે એ તો વાપરે મોડું પકડે, પછી લાવીને અર્ગન ચૂહો ચાર ધરે. કઈ મોજ સારી છે? પેલા પડી કોણ તમને શું ફાયદો પડ્યો? આ નતો આજુ પડીકો નતો તો લોક નતા જીવતા. આને એમ જ છે, હું આ વિષય વડે જીવું છું. ચા નતા પીતા સુધી લોકો આપણા ઘરે નતા જીવ્યા. એ જે આપણે ક્યાંથી હોત, ચા વગર જીવતા હતા. આજે પરાધીન થઈ ગયા, ચા વગર ના ચાલે. આ બધા લફરા, કુટેવો, વ્યસનો મૂકો એમ મોક્ષ. મોક્ષ કયો? કોઈ પણ ધર્મ સંબંધી મતભેદ રાખવો છોડી દઈ
અમારા સંપ્રદાયમાં દુઃખ થાય, સ્થાનકવાસ હોય તેને થાય કે ના થાય, અમારા વૈષ્ણવ હોય તેને થાય, અમારા દેરાવાસીમાં થાય. એ ઘાટ થઈ ગયું. એનું કારણ એમાં દીક્ષિત થયો છે, એને તો બીજું બીજે ના થયો હોત એટલે મુકાવું મુશ્કેલ છે, પકડ આવે છે. બીજાનું અમારામાં જ થાય. વેચની વાત જુદી છે, અંદરના ભાવ કેમ છે તે જુઓ. કોઈ સાધુ થઈને પણ સાધુ ના હોય અને કોઈ સામાન્ય માધ્યમ પર સાધુ કરતો ઊંચો હોય, વાણીઓ હોય, બધા વાણિયા સારા, પણ કોક તો ભાગને ભટકાવે હોય. એટલે જાતિ વેચનો ભેદ નહીં, મૂળ કાઢવાનું છે આ પ્રધાન. કોઈ પણ ધર્મ સંબંધી મતભેદ રાખવો છોડી દઈ એકાગ્ર ભાવથી સમ્યક યોગે જે માર્ગ સંશોધન કરતે એ જ છે. માન્ય આ થાય ના થાય, ભેદ અભેદ, સત્ય માટે વિચાર કરનારા કે બોધ દેનારાને મોક્ષ માટે જેટલા બોધ દેનારા એને દૂર છે, તેટલા સમયનો સંશોધક કે તે માર્ગના આધાર પર પોતાના વિલંબીય છે એને કારણે લાગો. બાકી બહાર મોટી મોટી વાતો અંદર કઈ નહીં. ધર્મ ચર્ચાનો વિષય નથી, ધર્મ આચરવાનો વિષય છે. આચરે નહીં તો ધર્મ શું ખપનો? આધાર પ્રથમો ધર્મ કરવું નથી, વાતો કરે મોટી મોટી વધારે વાતો કરો ને કર્યા વગર છૂટકો નથી. ખાવાની વાતો કરીએ, બરફી ને પેડા ને શું ખાય જરૂર, પછી પેડાની વાતો કરી બરફીની બોલે નહીં, તે પ્રમાણ મળવું જોઈએ. વસ્તુ ના મળે તો શું થાય? ગોળ ગોળ કરીએ, મોડે ઘણું મોડું થાય, એ પણ ગોળ ખાવો પડે. એમ આત્મા કરવો હોય તો આ સંસારી ભાવ મૂકવા પડશે. હા, એક વાત કરું, તમને જે આ પ્રાપ્ત છે થોડું મધેલું મળે છે, એમાં આગુ પાછું કરવાના નથી. ભલે જ રહ્યું પણ આપણે મોહ નહીં કરવો એના પ્રત્યે. જે એના ભાગ્યમાં જે લખ્યું તેને તે જ પહોંચે. તમે આગા પાછા થશો તો બીજું નહીં આવે. ખેતરમાં ગયો, બાજરીના 3 રોટલા લઈ કોદાળીને ખોદવા માંડ્યો ખેતરમાં, જાડે ડાળે વધી રાખ્યું છે, ઘડીએ ચૂવે છે, બાજરી ના છે. શેના લાવ્યો તો મોદી લાયા છે. હવે શું ફેરફાર કરવાનો? રોજ જો ને ફરી ફેરવે છે. એ તો જે છે તે છે. પીછળ કરશો, પાછળનો ટોથો થઈ જશે, દળેલા દળવાનું. મોદી ના આવ્યા છો, તમારે તો કેટલા છોકરાઓ છે, કેટલા પૈસા છે, નક્કી જ છે. આ ફિલ્મ પટ્ટી તો ગયા બોમાં તૈયાર થઈ છે, અત્યારે દેખાશે. રાજા અત્યારે ફરી દેખાશે. આપણે શું કરવાનું? આત્મા કરવાનું. આ તો બધું મળવાનું જ છે, માંગુ પાછું નહીં થાય. બાજરીના રોટલા લાવે, કોઈ ઘઉંના હોદે છે, બાજરીના છે. સોના લાવ્યો તો ચંદુને નિશાળ કાગળ લખ્યો તો તમારે તો આવ્યા ઋણ બંધાયો છે. સંસાર હોદવાનો જ નથી, લમણે લખ્યો છે.
જવાના છો. સંસાર કર્તવ્ય નથી, કર્તવ્ય તો આત્માર્થ છે. આત્માનો ઉપદેશ હોય, સંસારનો નહીં. કોઈને કેવું નહીં પડે ભણવાનો છે, કોઈને કેવું ખાવાનો જ છે. સંયમનો ઉપદેશ હોય, વિચરણ ના હોય. આ તો નીચેના ઉપદેશ છે, વિચરણ ભણાવે છે. તદ્દન કાળ બદલાઈ ગયો. વિશેષ શું કેવું? આ તે માન આત્મામાં રહ્યો છે. આત્મા તો પ્રાપ્ત પુરુષ, નિર્ગંત આત્મા. યોગતા ગણી તે આત્મા તરત છે, ઉદય આપશે ત્યારે જ્ઞાની પાસે. તે ક્યારે તમારી પાત્ર દેખશે ત્યારે પાત્ર બનો. પાત્ર બનશો તો જ્ઞાની તમને બોલાવીને આપશે. પાત્ર નહીં હોતો એની પાસે બેઠા તો નહીં મળે. પ્રત્યેક સત્સંગ યોગમાં પ્રત્યેક દ્રષ્ટિ વિમુખ, રોજ મંદિરમાં બહાર જોડે બેસતો હોય તો ના. અને લાયક હોય તો રસ્તેથી જતાને બોલાવીને આપે. ભગવાન મહાવીર કેવું જ્ઞાન થયું, દેવોએ સંવત્સર રચ્યું, જૈન ચાલતો હતો. સાધુ સાધ્વી સાવ શ્રાવિકા માર્ગ પડતા કરી. ભગવાન બોલતા નથી. શું બોલે? મારો બોલ જીલેવો કોઈ છે નહીં. પેલા યજ્ઞ કરતો બ્રાહ્મણ ને તાર બોલ્યા. યજ્ઞ કરતો બ્રાહ્મણ તો એને તદ્દન વિરુદ્ધ ગણાય. પણ જો તો લાયક જો તેને બોલાય નાખ્યું. પ્રભુજી કહેતા લાયક દેખશે તો જ્ઞાની બોલાઈને આપશે, અને ના લાયક હોય તો પાછળને નહીં મળે. આપણે આપણી લાયકાત કેળવવી. એ માન આત્મામાં રહ્યો છે. આત્મા તો પ્રાપ્ત પુરુષ, જેની પાસે છે તે મળવા જોઈએ. નહીં તો વિધાન પાક ક્યાંથી મળે? કુવામાં નથી વળે ક્યાંથી આવે? ઉદય આપશે ત્યારે તે પ્રાપ્ત થશે, ત્યારે જ તે વાટ મળશે, ત્યારે તે મતભેદાદી થશે. મતભેદ રાખી કોઈ મોક્ષ પામ્યા નથી. અમારો મત સાચો, એ તો રાગદ્વેષ થયો. વિચારને જણે મતભેદને ટાળ્યો, તે અંતર્વૃત્તિને પામી કર્મે કરી સાર્થક મોક્ષને પામ્યા છે, પામે છે. કોઈ પણ અવ્યવસ્થિત ભાવે અક્ષરલેખ થયો હોય તો લખમ ભૂલ થયો તો આપણે આપણી લાયકાત કેળવવાની છે, અને સપૂર્ણ કામ થઈ જશે. પોતાની મેળે નહીં થાય. એ બહારના બધા સાધનોને ગૌણ કરો, અને સાચું સાધન રાગદ્વેષ મૂકી દો. રાગદ્વેષ રાખે અને મોક્ષ થાય એવો કોઈ ઉપાય જ નથી. આ તો શું જોઈએ છે? આપણે સંસારે ચાલે, મારા ઘરના બધા સુખી રહે, પૈસા વાળા રહે, બંગલા મળે અને મોક્ષ થાય. ખરેખરું કહું જરાક આખું લાગશે. આ સંસારનો નાશ ન મોક્ષ. કારણ કે શાસ્ત્રો કહેતા સંસાર જોઈતો હોય તો મોક્ષ નહીં મળે. આ સંસ્થાને મૂક્યા છે મોક્ષ નહીં મળે. તો જ્ઞાને ચોખ્ખી વાત કરી છે. લપટેલો રે સુખી થઈ. સુખી નો અર્થ ભૌતિક માન્યું છે. સાચું આત્માનું થવી સુખ જ નથી. સુખદામાં